અમદાવાદ સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો હડતાળ પર ઉતર્યા છે। પોતાની પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ વહેલી સવારથી ધરણા પર બેઠા છે અને નારેબાજી કરી રહ્યા છે। સિવિલ હોસ્પિટલના સફાઈ કામદારો જે મોટી સંખ્યામાં અત્યારે હડતાળ પર ઉતર્યા છે। અમારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા બ્રિજેશ દોશી, તેમની પાસેથી વિગતો જાણીએ। બ્રિજેશ, સિવિલ હોસ્પિટલમાં કર્મચારીઓ જે હડતાળ પર ઉતર્યા છે અને પોતાની પડતર માંગણીઓને લઈને ધરણા પર ઉતર્યા છે, શું માંગ છે અને તેનું નિરાકરણ શા માટે હજુ નથી આવ્યું? જે વાત કરવામાં આવે તો કર્મચારીઓની જે માંગણી છે, જે મુખ્ય મુદ્દો છે તેને લઈને તેઓ અહીંયા હડતાલ પર ઉતર્યા છે। પડતર માંગણીઓ છે, કાયમી કરવાની માંગ છે, સાથે જ તેમની સાથે જે અન્યાય થયો તેની વાત કરવામાં આવી રહી છે। હાલ કર્મચારીઓનું સંબોધન થઈ રહ્યું છે। જે રીતે અહીંયા કર્મચારીની સાથે વાત કરી, શું માંગણી છે, મુખ્ય માંગણી કયો મુદ્દો છે? અમારો પીએફની સ્લીપ અમને આપતા નથી, બરાબર? પીએફ અમારું કપાય ખરા, પણ કોઈ વીમાની ચોપડી નહીં, કોઈ દવા નહીં થાય અમારી, અમે કોઈ રજા પડીએ તમે રજા મળતી નહીં, અમે જો મહિનો ઘેર રહીએ કોઈ બીમારી હોય તો અમારી રજા કપાઈ જાય, બરાબર? અમારી કોઈ માંગ પૂરી થતી નહીં અને એ પ્રમાણે અમારો પગાર એ આપતા નહીં, બરોબર? એમ કયા કયા સ્ટાફના લોકો હડતાલ પર છે? સફાઈ કર્મચારી છે? સફાઈ ગણો કે ગમે તે ગણો, અમે લોકો જ છીએ, બધું અમારે જ કરવાનું એમ। પેશન્ટનું માની સફાઈ બફાઈનું બધું અમારે જ છે એમ। ભલે સફાઈવાળા અંદર લાયા પણ એક વોર્ડમાં અમે એક જ જણ કરીએ, 80 પેશન્ટ હોય તો અમને એકના જ રાખો, એક સફાઈવાળું હોય, સફાઈવાળું ના બેને મળીને જ કરવાનું, ગમે તેટલું કામ હોય તો। કુલ કેટલા લોકો હડતાલ પર છે આજે? ત્યારે 700 જણા। જે રીતે તમામ લોકો જે છે અહીંયા હાજર છે, હડતાલમાં ભાગ લઈ રહ્યા છે। જે મુખ્ય મુદ્દો છે તેમના જે પગારની સાથે જે વાત કરવામાં આવે તેમને કાયમી કરવાની માંગણી થઈ રહી છે। લાંબા સમયથી તેઓ સેવાઓ આપે છે, તમામ વોર્ડની જે જવાબદારી હોય છે તે આ લોકોની હોય છે, તેમ છતાં તેમની જે માંગણીઓ છે સંતોષાઈ નથી અને તેના વિરોધમાં તેઓ આજે હડતાલ પર છે। 600 કર્મચારીઓ છે તેઓ દ્વારા હડતાલ કરવામાં આવી રહી છે અને તેમની માંગણી સંતોષાય તેના માટે વધુ એકવાર તેઓ હડતાલ પર છે। આની પહેલા પણ તેઓ હડતાલ પર ઉતરી ચૂક્યા છે અને વિરોધ દર્શાવી ચૂક્યા છે, લેખિત પણ રજૂઆત કરવામાં આવી છે અને આજે ફરી એકવાર હડતાલ પર તેઓ બેસી રહ્યા છે। જી બ્રિજેશ, ફરીથી હડતાળ કરવામાં આવી, આ પહેલી વારનું નથી, પરંતુ તેમ છતાં વારંવાર આ પ્રમાણે તેઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે, તેમ છતાં પ્રશાસન તરફથી શું કોઈ પગલાં નથી લેવાતા? જે રીતે વાત કરવામાં આવે તો હડતાલ છે, હડતાલ હાલ પણ ચાલુ છે અને જે પ્રશાસનની વાત કરીએ તો તેમને શું જવાબ આપવામાં આવ્યો તેની પણ વાત કરીશું। કયું કારણ રહ્યું અને કેમ તેનો ઉકેલ નથી આવ્યો તે મુદ્દા ઉપર વાત કરીશું તેમની સાથે। જે માંગણી છે તમારી, એ માંગણીને લઈને કેમ હજુ સુધી કોઈ જવાબ નથી મળ્યો? શું જવાબ આપ્યો પ્રશાસન તરફથી? હજુ કઈ નહીં।